હું તમને હાલમાં તાજેતરમાં જે ભરતીઓ ગઈ છે તેના અમુક આંકડાઓ તમારી સમક્ષ મૂકીશ. તે બાબતથી તમને ખ્યાલ આવશે કે ખરેખર 87% લેખે આપણી ભરતી થાય છે કે નથી થતી. આ લોકોને કહે તો એમ કે રોસ્ટર આધારિત ભરતી થાય છે. હવે આરક્ષણ બાબતે પછાત સમુદાયના લોકોને હજી કોઈ પણ જાતનું જ્ઞાન નથી, તો રોસ્ટરનું શું જ્ઞાન હોવાનું? હે, આ વાસ્તવિકતા છે. હું અમુક ચોક્કસ આંકડા તમારી સમક્ષ રજૂ કરી કે ઓબીસી ને ખરેખર અન્યાય ક્યાં થાય છે. લડવાનું છે દુશ્મનો સામે, લડે છે અંદરો અંદર, અને જેને તમે મત આપો છો એ ટણપાઓને તમારે કઈ પડી નથી. મૂળભૂત જે સમસ્યાઓ છે તે આ છે કે અનામત નીતિનો ભંગ થાય છે. તે ઉપરાંત શિક્ષણમાં અસમાનતા. અનામત નીતિનો જે ભંગ થાય છે તે હું ચોક્કસ આંકડા સાથે હું તમને માહિતી આપું. ઓબી સમાજમાંથી આવતા પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ સાહેબે આ તારણ કાઢેલું છે અને તેના આંકડા હું તમારી સમક્ષ આજે રજૂ કરવા માંગુ છું. પોલીસ ભરતી 2024 અને 25 કુલ જગ્યાઓ 12,472, જેમાં 70% લેખે ઓબીસી ના ભાગમાં આવતી હતી 3,367 સીટો. ફાળવવામાં આવી 2,992 અને કેટલી માઇનસ કરવામાં આવી તો કે 375 સીટો ઓછી ભરવામાં આવી. 70%ની જગ્યાએ 23.98% ભરતી થઈ, ઉપરની 3% માઇનસ. ત્યારબાદ પોલીસ ભરતી 2025-26 કુલ જગ્યાઓ 13,591. 70% લેખે ઓબીસી ના ભાગમાં આવતી હતી 3,669. ભૈરી માત્ર 3,417. 252 સીટો ઓછી ભરવામાં આવી, માત્ર 25.14% ભરતી થઈ. ત્યારબાદ ધોરણ 1 થી 5 શિક્ષકોની કુલ ભરતી 4,303. ઓબીસી ને 70% લેખે ભાગમાં આવતી હતી 1,161 સીટો. ભૈરી માત્ર 693. 468 સીટો ઓછી ભરવામાં આવી, એટલે માત્ર 16.10% ભરતી કરવામાં આવી 70% માંથી. ત્યારબાદ ધોરણ 6 થી 8 શિક્ષકોની કુલ જગ્યાઓ 4,502. 70% લેખે ઓબીસી ના ભાગમાં આવતી હતી 1,215. ભરતી કરવામાં આવી માત્ર 693. 522 સીટો ઓછી ભરવામાં આવી, માત્ર 15.39% ભરતી થઈ 70% માંથી. ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષકોની કુલ જગ્યાઓ 3,557. 70% લેખે ઓબીસી ના ભાગમાં આવતી હતી 960 સીટો. ભૈરી માત્ર 825. 135 સીટો ખાઈ ગયા. કેટલી? 23.19% ભરતી કરવામાં આવી. હવે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી કુલ જગ્યાઓ 3,994. 70% લેખે આપણા ભાગમાં આવતી હતી 1,078. ભૈરી માત્ર 562. ખાઈ કેટલી ગયા? 516 સીટો. માત્ર 14.07% ભરતી કરવામાં આવી. નાયબ ઇજનેર વર્ગ 2 જેની કુલ જગ્યાઓ 250. 70% લેખે આપણા ભાગમાં આવતી હતી 68 સીટો. માત્ર ભરવામાં આવી 94. 54. કેટલી ઓછી ભરવામાં આવી? 14. માત્ર 21.6% ભરતી કરવામાં આવી, બાકી બધી સીટો ખાઈ ગયા. હવે આ છે નુકસાની, પણ એ બાબતે અવાજ ઉઠાવશે કોણ? આવા ઘણા બધા આંકડાઓ છે જે હજી સુધી આહિર, ભરવાડ, દરજી, હુઈ, હુતાર, મિસ્ત્રી, દેવી પૂજક,
કે ઓબીસી ની 146 જ્ઞાતિઓ છે તેના પરિવારના ઘર સુધી આ વાત પહોંચતી નથી. એનું મૂળ કારણ એ છે કે આપણે વાસ્તવિકતા ત્યાં સુધી પહોંચાડવા માંગતા નથી.